સાવરકુંડલાના પ્રદીપ પરમારની ગૌશાળામાં દુર્લભ પ્રજનનનો ચમત્કાર. અમરેલી જિલ્લાનું ગૌવંશ સંવર્ધન ક્ષેત્રે ગૌરવ વધારતું એક અનોખું મોડેલ સામે આવ્યું છે. સાવરકુંડલા નજીકના પશુપાલક પ્રદીપભાઈ પરમારની ગૌશાળામાં એવી ટ્વિન્સ ગીર ગાયો છે જે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં ઓછા જોવા મળે છે. ગીર જાતિની ગાયમાં ટ્વિન્સ જન્મવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તેથી આ પ્રજનન વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત મૂલ્યવાન ગણાય છે. પ્રદીપભાઈ પરમાર છેલ્લા 45 વર્ષથી ગીર ગાયનું પાલન કરી રહ્યા છે. તેઓ ગ્રેજ્યુએટ અભ્યાસ કર્યા બાદ પરિવારની પરંપરા આગળ વધારી ગૌશાળા સંચાલન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ ટ્વિન્સ ગાય બંને એક જ માતાથી જન્મેલી છે અને હાલ બીજા લેટેશનમાં છે. ખાસ વાત એ છે કે આ ગાયોના રંગમાં વિશિષ્ટતા જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશન અને એન્ટિક શેડ જે ગીર જાતિમાં અતિ દુર્લભ છે. પ્રદીપભાઈ જણાવે છે કે ગુજરાત નહીં, આખા ભારતમાં આવી ટ્વિન્સ ગીર ગાયો જોવા નહીં મળે. ગીર ગાયમાં કરવામાં આવેલા બ્રીડિંગની આ અનોખી કલર અને ગુણવત્તા જોવા મળી રહી છે. આ બંને ગાયો હાલમાં વેટર વિહન છે અને એક ટાઈમમાં 9 લીટર જેટલું દૂધ આપે છે. વધુમાં તેઓ આગામી 15 થી 20 દિવસમાં ફરી વિહન કરવા જઈ રહ્યા છે, જેના કારણે તેમની દૂધ ક્ષમતા અને પ્રજનન ક્ષમતા બંને સુધરેલી ગણાય છે. ગીર ગાયના ભાવ ફિક્સ નહીં હોવા છતાં પણ આ ટ્વિન્સ માટે રાજ્ય બહારથી ₹11 લાખ સુધીની માંગ આવી છે, પરંતુ પ્રદીપભાઈએ આ ગાયોને વેચવાનો કોઈ ઈરાદો નથી. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે આ ગાય બ્રીડિંગ માટે રાખી છે. ગીર ગાયનું રક્ષણ અને સંવર્ધન જ અમે પ્રાથમિકતા રાખીએ છીએ. આ ટ્વિન્સ ગાયોના એન્ટિક રંગનું રહસ્ય પણ રસપ્રદ છે. આ ગાયોની માતા શુદ્ધ ગીર છે અને પિતા બ્રાઝિલથી આયાત કરાયેલ છે, જેના કારણે અનોખો કલર અને જેનેટિક સુધારો જોવા મળે છે. આ દુર્લભ ટ્વિન્સ ગીર ગાયો માત્ર અમરેલીનું ગૌરવ નથી, પરંતુ ભારતીય ગૌવંશની શક્તિ અને સંશોધન ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. પ્રદીપભાઈ જેવા પશુપાલકોના સંકલ્પથી જ ગીર ગાયનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તેજસ્વી બની રહ્યું છે. ભારતની આ અનોખી ટ્વિન્સ ગીર ગાયો હવે સંવર્ધન અને ગૌ સંરક્ષણમાં પ્રેરણારૂપ બની છે. મારું નામ પ્રદીપભાઈ પરસોત્તમભાઈ પરમાર છે એન્ડ ગુજરાતની અંદર જિલ્લો અમરેલી, લાઠી તાલુકાની અંદર દામનગર ગામમાં પ્રદીપ ગીર ગૌશાળા નામની હું પોતે ખાનગી ગૌશાળા ચલાવું છું ગીર ગાયોની. અને ઘણા સમયથી મતલબ 40-45 વર્ષથી અમે લોકો ગીર ગાયનું પાલન કરીએ છીએ. અને મારે ત્યાં પેલા પણ કોહિનૂર બુલ છે, અર્જુન બુલ છે, જે મારે ત્યાં હોમબ્રીડ થયેલા છે. એન્ડ અત્યારે હાલમાં મારી પાસે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તેવી 2 ગાયો ટ્વિન્સ જોડવા, કંઈક એન્ટિક કલરમાં, એન્ટિક પ્યોરિટીમાં અને કંઈક અલગ જ વસ્તુ અત્યારે હાલમાં મારી પાસે જે ગીર નસલની અંદર ટોપમાંથી ટોપ બ્રીડ કહેવામાં આવે છે, બહુ સારી નસલ, બહુ સારી બ્રીડ કહેવામાં આવે છે, તે 2 ગાયો મારી પાસે હાલમાં છે અત્યારે. અને બીજા વેતરમાં પ્રેગ્નેન્ટમાં છે અત્યારે અને આવનારા 15 થી 20 દિવસની અંદર બચ્ચું આપશે. તો બહુ સારી બ્લડ લાઇનની. અને હું પણ જ્યાંથી પરચેસ કરીને લાવ્યો છું ત્યાંથી બહુ સારી જગ્યાએથી, બહુ સારી બ્રીડિંગ સેન્ટરની અંદરથી હું પરચેસ કરીને લાવ્યો છું. અને હું એટલી ગેરંટી સાથે કહી શકું કે ગુજરાત નહીં બટ ઇન્ડિયાની અંદર તમને આવી પેર, આવી જોડી, ટ્વિન્સની જોડી ક્યાંય જોવા મળશે નહીં. કેમ કે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે પેલી તો એ ટ્વિન છે, બીજી વસ્તુ કે એનો કલર જો છે એ રેર ઓફ ધ રેર કલર છે. આવો કલર તમને એન્ટિક કલર બહુ ઓછો જોવા મળશે. બહુ લાલ છે, કાબરી છે, લીલડી છે, પછી સોન કપિલા છે, બ્લેક છે, વ્હાઈટ છે, એ તો તમને ઘણી બધી જગ્યાએ જનરલી જોવા મળતી હોય. પણ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન પ્લસ પેર અને એનથી પણ વધારે મહત્વની વાત કે ટ્વિન્સ બંને જે ગાયો છે બંને બીજું વેતર છે, બંને ગાભણ છે, બહુ સારા ખૂટથી ગાભણ છે. અને ફાધર સાઈડથી, એના ફાધરની જો વાત કરીએ તો બ્રાઝિલનો એનો ફાધર છે એન્ડ મધર સાઈડથી વાત કરીએ તો ઇન્ડિયાની છે. તો પેલા વેતરની અંદર એનું દૂધ કેપેસિટી પણ બહુ સારી રહી છે. 9-9, 10-10 લીટર એક ટાઈમનું આ બંને ગાયો પેલા વેતરમાં દૂધ આપેલું છે. અને આ વેતરની અંદર બહુ સારા ખૂટથી એનું દૂધ, એની બ્રીડ, એનો કલર, જે કલર પેટર્ન છે એ બધાને ધ્યાનમાં રાખીને બહુ સારા ખૂટથી ગાભણી કરવામાં આવી છે, પ્રેગ્નેન્ટ કરવામાં આવી છે. અને બહુ એટલે બહુ વ્યવસ્થિત એની પરવરિશ પણ કરવામાં આવી છે. અને થોડા સમય પહેલા અમુક સ્ટેટની અંદર, અમુક રાજ્યની અંદર અમુક કસ્ટમરોએ
એની 10-11 લાખ રૂપિયાની ડિમાન્ડ પણ કરેલી છે, પણ આપણે હાલમાં વેચવાની ગણતરી નથી, કેમ કે અમે જે ખુદથી એને પ્રેગ્નન્ટ કરાવેલી છે એનું રિઝલ્ટ પણ જોવા માંગીએ છીએ અને એની મિલ્ક કેપેસિટી, એની મિલ્ક ક્વોન્ટિટી, ક્વોલિટી બધું જોવા માંગીએ છીએ, એટલે હાલમાં એને વેચવા માટેનો કોઈ વિચાર નથી. હા, ગુજરાતની અંદર આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. મેં તમને પહેલા પણ કીધું કે ગુજરાતનું છોડી દો, ઇન્ડિયાની અંદર, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે રિસર્ચ કરી શકો છો. મોટી મોટી ગૌશાળાઓ, મોટી બ્રીડિંગ સેન્ટર, મોટા મોટા મંદિરોની અંદર આ ટ્વિન્સની પેર જે મારી પાસે હાલમાં છે, 28 નવેમ્બર 2025 આજની તારીખમાં મારી પાસે જે હાલમાં છે અવેલેબલ, એવી તમને ક્યાંય જોવા નહીં મળે, એ મારી ગેરંટી છે.